અને કામરૂ દેશની સરહદની માથે કાનિયા જોગી આમ નજર કરી છે, જેની ફરતી જય માં મેલડી માં, જય જય માં મેલડી માં, જય હો માં મેલડી. નાખવું આવે ને એમ બાવો બાળીનાથ સરહદને બાંધીને બેઠો, ફરતી ચૂડેલું રાહડાને, ઓલી રાહડા રમતી બધી ચૂડેલું આમ નજર કરી, ચૂડેલુંની નજર કાનિયા જોગી માથે થઈને ત્યાં કાનિયા જોગીના શેસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા, અને કંડિયામાં મેલડી હતી અને કીધું, માં એ માં મોતના મોઢામાં લાવી હવે ઉગાડ તો મારી મેલડી, ઉગાડ તો મારી મેલડી. આવી મેઘલી અંધારી રાતનો ગજરો બની ગયો છે, અને તોરણિયા લીમડાના થડે નાના એવા પાણાનું ઓસીકું કરીને કાનિયો જોગી હું તો લીમડાની ડાળું ગણે છે કે માં મેલડી એ મારી આવા પંચમાં ભૂતનું પૂતળું કેદી માટીમાં મળી જાય, મારી મેલડી મને ખબર નથી બાપ, પણ મારી જો મેં તન મન ધનથી મારી મેલડી તારું ભજન કર્યું હોય ને, મારી દુનિયા ફર્યો, દેશ દેશાવર બધું ફર્યો, પણ માં મેં તો જોયું નથી, પણ કાળા માથાના માનવી એમ કે છે કે જેની પાસે ધર્મ હોય ને, જેની પાસે કોઈ બળુકી માતા જેની લટે રમતી હોય, જેના હૃદયની માલપા કોઈ બળુકી માતા બેઠી હોય, એ કામરૂ દેશમાં જઈ આવે, બાકી જેવા તેવાનું કામ નથી, કામરૂ દેશમાં જાય. એ મનની માલબાઓ ઓરદો કાનિયો જોગી એક નાના એવા પાણાનું ઓસીકું કરીને મેલડીના ધડીમલા પાસે હું તો આંખોમાંથી બે બાજુ આમ આહુડા આયલા જાય, અને મનની માલબા એક જ ઓરદો, જો કદાચ મારું ભજન પાક્યું હોય ને મારી મેલડી જો કદાચ મારી લટે રમતી હોય ને મારા બાવડે બેઠી હોય ને, આજ નહીં તો કાલ નહીં તો પરમદી મારી મેલડી ક્યારેક મને કામરૂ દેશ જોવા લઈ જાય. પણ મનની માલબા આવો ઓરતો કરતો રોતો બે આંખ મળી ગઈ, નીંદર આવી, અને રાતના 1:30 નો સમય થયો છે. બેનો સમય થયો, ધૂળના ધડીમલાની માલપાથી હવા વેતની નાગડી બનીને મારી મેલડી, જય માં મેલડી માં, જય હો માં મેલડી. એ પાવલી જેવડી ફેણ માંડી અને કાનિયો જોગી પાણાનું ઓસીકું કરીને હૂતો તો એની સામે આમ પાવલી જેવડી ફેણ માંડી અને જીભના લપકારા કરવા માંડી ગઈ, અને મેલડીએ મોઢામાંથી કેવી અવાજ કર્યો, કાના એ કાના. સપનાની માલપા કાનિયો જોગી કહે છે કે આમાં કાનિયા કામરૂ દેશ જોવાના તને ઓરતા થઈ ગયા છે ને, આમાં કાનિયા હવે હું તને એક તણખલા જેવી મેલડી બીજું તો નથી કઈ કહેતી, પણ કાલનો દી ઉગે એટલે મારા તોરણિયા લીમડે મારા ધૂળીના ધડીમલા ને ત્રણ તાજમ ભરીને બાજુમાં તળાવ રહ્યું ને, એ તળાવની માલપા સાજ ઉભું, સાજ કહેતા આપણી ભાષામાં આપણે તેને સિયા કહીએ, સિયા ઉભા, એની માલપાથી બે કોળે સિયા વાઢી અને મારા ધૂળીના ધડીમલા પાસે સિયાનો ઢગલો કરીને બેઠો એક નાનો એવો કંડિયો ગુંથીને બનાવી નાખ્યો. પછી કાનિયો જોગી સપનામાં કહે છે કે મારી પછી કંડિયો રહ્યો ને, એ કંડિયાને માથે ઢાકે એવું એક ઢાંકણું બનાવ્યું. આ મારી પછી એ કાનિયા ઢાંકણું ખોલીને કંડિયો મારા ધૂળના ધડીમલે મેકી દે. એ આજ રાતના 2 વાગ્યા છે અને કાલ રાતના 2 વાગે અને 3 તાળી પાડ અને ધૂળના ધડીમલામાંથી જો હવા વેતની નાગણી બની તારા કંડિયામાં બેહી જાવ, તારી મેલડી બેહી જાવ, તારી મેલડી.
જેવી તારા કંડિયાની માલપા હવા વેતની નાગણી બનીને બેહી જાવ ને એટલે કંડિયાને ઢાંકણું બંધ કરી દેજે. પછી મારા કાનિયા ધૂળના ધડીમલાને ત્રણ તાજમ ભરી અને હાલ મારી મેલડી એટલું બોલીને કંડિયો ખંભે લઈ અને કામરૂ દેશનો માર્ગ લેજે. પણ સપનામાં કાનિયો જોગી કહે છે કે એ મેલડી દુનિયાની માલપા એમ કહે છે કે જાય એટલે કામરૂ દેશની સરહદ ઉપર બાવા બાળીનાથની મઢી આવે કે કાનિયા તારે નથી જોવાનું, હું મેલડી તને કામરૂ દેશ જોવાનું. આટલું કઈ અને માં મેલડી અદૃશ્ય બની ગયા, ધૂળના ધડીમલામાં હમાઈ ગયા. રાત વીતી દિવસ ગયો છે. માના કહેવા પ્રમાણે જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી ત્રણ તાજમ ભરી અને કાનિયો જોગી પાથરમાં તળાવ હતું ન્યા જઈને બે કોળી સાજવાટી અને ધૂળના ધડીમલા પાસે બેઠો બેઠો મંડ્યો કંડિયો બનાવવા. કંડિયો બનાવી અને સંધ્યા ટાણું થયું, ધૂપ દીવાનો ટાઈમ થાય. સૂરજ નારાયણ રાંદલના ઓરડે વી ગયા, મેઘલી અંધારી રાત મળી. હવે રાતના 1 વાગ્યાનો કાનિયો જોગી ટેમની રાહ જોવે. વાત કરતા વાર લાગે, રાતના 1નો ટકોર થયો. એ દેતવા પાડી ગુગલનો ગાંઠિયો તેલનો ત્રસ્યો ધુપેલિયાની માલપા નાખી કંડિયો ખોલીને મેલડીના ધડીમલા સામે મેકી. એક આટો, બે અને ત્રીજો આટો આમ પૂરો થાય ન થાય ત્યાં કાનિયા જોગીની આંખોના ખાલી ખૂણા ભીનાથી આહુડું નતું પડ્યું, ખાલી ખૂણા ભીના થયા. ધૂળના ધડીમલામાંથી ગેબી અવાજ આવ્યો કે મારા કાનિયા, જેના કરમ ભાગલે જેના નસીબમાં હું મેલડી બેઠી હોય ને એને રોવાનું ન હોય. એ હવે કંડિયાને ધૂપ દઈ દે, કંડિયાને ધૂપ દે ને હાલ મારી મેલડી કેમ જો હવા વેદની નાગણી બનીને કંડિયામાં બેહી જાવ ને તો મારા કાનિયા તારી મેલડી તારી મેલડી. મેલડીએ કીધું પ્રમાણે ધૂળના ધડીમલાને ધૂપ દઈને પછી કંડિયા માથે 3 વાર આમ ધૂપેલિયું ફેરવું અને હાલ મારી મેલડી કીધીને હવા 1નો ટાઈમ થયો. પણ જેમ ગેબી અવાજ થાય ને વીજળીનો કડાકો થયો, કડાકો થયો ને હવા વેચની નાંગણી ધૂળના ધડીમલામાંથી આમ નીકળી અને કંડિયાની માલમાં બેહી ગઈને પાવલી જેવડી ફેણ માંડીને કીધું કે એ કાનિયા, એક તું જાણસ ને એક હું મેલડી જાણું છું. એ આ કંડિયાને ઢાંકણું દઈ દે અને કંડિયો હવે ખંભે લઈ અને કામરૂ દેશનો માર્ગ લઈ લે. અને સાહેબ આપણે એક ઝારના દાણા લઈને 1.5 ઝાર દઈને જો આપણે 100 ફૂટના કૂવામાં ઢૂબકો મારીએ, હવે આપોઆપ જેને મેલડી બોલતી હોય ને સાંભળતો હોય છે એ રાત કેવી છે. પણ કંડિયાને ઢાંકણું દઈ અને કંડિયો આમ ખંભે લઈ અને પછી એને કોઈની રજા નથી લેવાની. એ મારી મેલડી, હવે તું મોર ને હું પાછળ હાલી. કાંઈક નદીયું, કાંઈક નેરા, કાંઈક ડુંગર, કાંઈક વગડો વિંદતો જાય. પણ કાનિયો જોગી ગમે ત્યાં રાતવાસો રહે ને સાહેબ, ધરતી ઉપર કંડિયો નો મેં કે હુએ દેહને લાંબો કરે એટલે છાતી ઉપર કંડિયો રાખીને હુઈ જાય. દી ઉગે એટલે પાછો ખંભે લઈને હાલી નીકળે. પણ ટૂંકમાં વાત કરીએ, કામરૂ દેશની સરહદની માથે ગયો ને આવી મેઘલી અંધારી રાત, એ હવે મારી મેલડીનો ખેલ છે હો સાહેબ. એ બાવા બાળીનાથની મઢી અહીંથી આ કેનાલ જેટલી શેટી રહી, આકાશમાં વીજળીના ચમકારા થાય. ધીમે 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 કાનિયો જોગી નજીક ગયો સાહેબ. બાવા બાળીનાથ ધૂણી ચેતન કરીને બેઠા છે, ચીપિયો ખોડ્યો છે, બાજુમાં પવન પાવડી પડી છે, ધરતી ઉપર પડે એવડી જેની જટા છે, બે આંખોના પલ્લા બંધ છે અને કામરૂ દેશની સરહદની માથે કાનિયા જોગી આમ નજર કરી છે, જેની ફરતી ચૂડેલું રાહડા રમે. આપણી ભાષામાં કઈ ગામનું જેમ વિદેશનું ટ્રોલ નાકું આવે ને એમ બાવો બાળીનાથ સરહદને બાંધીને બેઠો, ફરતી ચૂડેલું રાહડા લે. પણ કાનિયા જોગીએ
આટલો શબ્દ બોલ્યા. ઓલી રાહડા રમતી બધી ચૂડેલીઓ આમ નજર કરી. ચૂડેલીઓની નજર કાનિયા જોગી માથે થઈને ત્યાં કાનિયા જોગીના શેસ્ત્ર રૂવાણા બેઠા થઈ ગયા અને કંડિયામાં મેલડી હતી અને કીધું માં એ માં મોતના મોઢામાં લાવી હવે ઉગાડ તો મારી મેલડી, ઉગાડ તો મારી મેલડી, ઉગાડ તો મારી મેલડી. જય માં મેલડી માં, જય જય માં મેલડી માં, જય હો માં મેલડી. જોજે મારી મેલડી મને પારગા ગામના સીમાડે લાવી છેતરતી નહીં એવી. એ જોજે મારી મેલડી ભીડ પડે ભાગેડું થાતી નહીં મારા બાપની દેવી. હવા હો ચૂંડેલું જે રાહડે રમતી એને આમ નજર કરીને કાનિયા જોગીને ઓરતો આવ્યો ગયેમાં એ આ તો ચૂંડેલું મોતના મોઢામાં લાવી. પણ ત્યાં કંડિયામાંથી મેલડી બોલી કાનિયા ચૂંડેલું તારી સુધી પોગે ને ઈ પેલા એક હાથે કંડિયો પકડ, હેઠે બેહી ઢીસણ વાળીને એક મુઠ્ઠી ધૂળની ભરી લે અને જય મેલડી કરીને ચૂંડેલું ની સામે આમ ધૂળનો ઘા કર. તારા હાથમાંથી ધૂળ છૂટે અને ધરતી ઉપર ધૂળ પડે અને જો હવા હો ચૂડેલું ને ધરતીમાં ધરબી નો દસ ધરી ધરબી નો દસ ધરી. એક કામરૂ દેશની સરહદની ઉપર મેલડી મેલડી બોલે અને જો મેલડી એમ કે હવા હો ચૂડેલું તો એક ચપટી ધૂળનો ઘા કર અને ધરતીમાં ઉતારી દઉં. એ આવી ભગતની લાજ રાખવા જો કામરૂ દેશની સરહદ ઉપર મેલડી જાતી હોય એ આમાં જેટલા મેલડી વાળા બેઠા હોય ભુવા હોય પઢિયાર હોય અરે ભુવા પઢિયાર હોય પણ જેના દિલમાં જો મેલડી મેલડી લઈને હાલતો હોય ને એ આવા ટાણે એક હુબકો ન આવે તો તમારા કુળમાં મેલડી ને ભૂતના કુળમાં મેલડી ને ભૂતના પૂજા એ આવી આ મેલડી એ જેના વડવાએ અઢીટનું મંડાણ માંડીને કે જો ધરતી ઉપર મેલડીને વિહામો આપ્યો હોય, જેના વડવાની લટે મેલડી રમતી હોય, જેના વડવાએ મેલડીને તાવા ચમાડ્યા, જેના વડવાએ મેલડીને અમર પિયાલા પીધા હોય, આવા ટાણે કોની મેલડી નો આવે? એ કાં તો એનો વડવો ક્યાંક મેલડીને અડાણે મેકીને વિયો ગયો હોય અને કાં તો તમારી મેલડીને કોઈ વાદીડા કંડિયામાં નાખી મેલડી
હાય મારી પ્રભાતના બોરની મેલડી પણ કાનિયા જોગી એક હાથે કંડિયો પકડ્યો ઢીસણ ભર થઈને એક મુઠ્ઠી ધૂળ લઈને જય મેલડી કરીને ખા કર્યો પણ એ હવા હો ચૂડેલું ધરતીમાં ઉતરી ગઈ એટલે કાનિયા જોગીને એમ થઈ ગયું ના ના મારી હારે મારી મેલડી છે એ મારું તપ પાક્યું છે હવે હું બોલું એટલું મેલડી કરી દે એને પૂર્ણ વિશ્વાસ બેસી ગયો પણ ફરીવાર આદેશ આટલું બોલો ને એટલે બાવા બાળીનાથે પોતાની પાપણું એટલી બધી ગયેલી આમ પાપણું પકડી નાખ્યું ને ખોલી છે કોણ બાપજી હું કાનિયા જોગી આય બાપ જ્યાં ધૂણાની બાજુમાં પદ્માસન વાળી અને બાવો બાળીનાથ બેઠો તો બાજુમાં જઈને કાનિયો જોગી બેહી ગયો ખોળાની મારી પાસે કંડિયો રહી ગયો સાહેબ પણ બાવા બાળીનાથ પછી કાનિયાને પૂછે કે કાનિયા કઈ બાજુ બાપજી કામરૂ દેશમાં જવાસ ઓહ કાનિયા કામરૂ દેશની માલમાં જવું હોય તો એની એક શરત છે ની શરતમાં કોઈ પાર ઉતરી જાય તો જવાય નહીં જવાય નહીં બાપજી બોલો ને કાનિયા લે ખાલી તુમડી જો બાજુમાં વાવ રહી ને આ વાવની માલપા પગથિયા ઉતરીને એક તુંબડી પાણી ભરીને કોઈ મને આપે એને હું જવા દઉં છું નહીં તો અહીંથી જવાય નહીં એટલે કાનિયા જોગીએ માથે આવું કેસરી વસ્ત્ર બાંધ્યું હતું માથેથી છોડી અને હેઠે મેગીને એની માથે કંડિયો મેગી અને જયમાં મેલડી કરી અને બાબા બાળીનાથના હાથમાંથી ખાલી તુંબડી લઈ અને વાવીના પગથિયે ગયો સાહેબ એક પગથિયું બે પગથિયા ત્રણ પગથિયા 15 20 અને 21 પગથિયા ઉતર્યા ને સાહેબ થોડુંક પાણી નજીક રહ્યું કાનિયા જોગી આમ નજર કરી વાયુની માલમાં જાત જાતના ગેબી અવાજ આવે પણ તુમાં મેલડી તુમાં મેલડી તુમાં મેલડી અને સાહેબ અત્યારે હું તમને કહી દઉં ભલે આ કળિયુગ રહ્યો કદાચ ગમે એવા ગામનું શમશાન હોય ગમે એવડું કબ્રસ્તાન હોય પણ મેલડી 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 કરતા આ છેડેથી ઓલા છેડા સુધી વ્યા જાઓ પછી હું દુનિયામાં નથી પાડતો કે ભૂત પલિત કે ડેન ડાકણ એનો પણસાયો જો તમારી માથે પાડે તો દુનિયામાં મારી હિન્દુની મેલ મારી હિન્દુની મેલ કાનિયો જોગી છેલ્લા પગથિયે જઈ જેમાં મેલડી કરીને આમ તુંબડી બોલીને પાણીની ભરીને આમ પાછો વળ્યો ત્યાં તો વાવની માલબા આવી માથાની તુંબડીઓ હવા હો તુંબડીઓ ફરે છે હવા હો વાવમાં ખાડ ખાડ દાંત કાઢે એમાં એક તુંબડી એટલું બોલી કાનિયા કામરૂ દેશમાં જવા વાળા તારી જેવા તો હજારા વાવના તળિયે પડ્યા છે તારામાં તાકાત હોય તો બહાર નીકળી જા અને કાનિયા જોગીને એમ થયું ઓહો હું ભૂલ કરી ગયો મારી મેલડીનો કંડિયો તો મેં બાબા બાળીનાથના ધૂણે બેહી ગયો પણ જેમ નાનું બાળક માને અવાજ પાડે એમ કાનિયા જોગીએ અવાજ પાડ્યો અને એનો કાનિયાનો અવાજ વાવની માલપાથી કંડિયા સુધી પહોંચ્યો ને ત્યાં મેલડીએ હામો ગેબી અવાજ કર્યો કાના હા
એ તારા હાથમાં પાણીની ભરેલી તુંબડી રહી ને ઈ ડાબા હાથમાં પકડીને જમણા હાથમાં પાણીની અંદળી લે અને જય મેલડી કરીને વાયુમાં પાણી ઉડાડ. હવા હોજે માથાની તુંબડીયું ફરે ને તારા હાથમાંથી પાણી ઉડે અને જો હવા હો તુંબડીયું ને તારી તુંબડીમાં નો પૂરી દઉં તારી મેલડી રમે